ન જવા દેતો હોય તો કોર્ટમાં કોણ જશે સાહેબ? લોકશાહી જેવું કઈ છે કે નથી? દરવાજા બંધ કર્યા ગેટ બંધ કરી શકો. કાયદામાં તમારી માલિકીનું પોલીસ સ્ટેશન થોડું છે. તમારી માલિકીની એસપી ઓફિસ થોડી છે કે એલસીબી ઓફિસ થોડી છે. તમે બોલો, ભારત દેશની કેવી હાલત આવી ગઈ? એડવોકેટ ને પગે લાગવું પડે છે કોર્ટમાં જવા દેવા માટે. શરમ કરો, શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. ફોન ક્યાં છે ભાઈ નો? ભાજપના ઝંડા હાથે રાખો તો ખબર પડે. ભાજપના ઝંડા રાખો હાથે. અંદર તો જવા દો. અમે ક્યાં બીજું કરીએ? બોલો, ચાલો શું કરીએ? તમને પગે લાગીએ, તમને રિક્વેસ્ટ કરીએ, આનાથી વિશેષ કઈ થાય? કોર્ટ ની અંદર જવા નહીં દો. કાયદાને માનો છો? અંગ્રેજો હોપી દો પાછો દેશ. એમના હાથે લડી લે. સાહેબ, આના કરતા તો અંગ્રેજો સારા હતા. તમે અંગ્રેજો દેશ હોપી દો, નહીં આવે તો હોપી દો પાછા. એક કામ કરો, ભાજપના કેસ કરીને આવો એટલે અમને ખબર પડે. ભાજપના ઈશારે તમે બધું કરો. ગેટ ખુલી ગયો તમને. હમણાં ગેટ ખુલી ગયો. હમણાં ભાજપનું હોત તો બધું ખુલી ગયું હોત. જનતા કીર્તિ પર છે, ભાજપના ઈશારે ચાલે છે. હમણાં ભાજપ વાળાઓ તો ગેટ કોઈ એમ ખુલી ગયો હોત. સેફટી બી આપી હોત એમને. મને આ બધા વિડીયો ઉતારો છે, હું લઈ લેશે એમની પાસે. હું એમને પગે લાગ્યો અંગત કામના અર્થે જાઉં છું. મારે કોઈ રાજકીય પક્ષ મીડિયા સ્વતંત્ર છે, લોકતંત્ર